નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે આપણે મેથ્સમાં સીસી 2024 14મી એપ્રિલે શિફ્ટ 4માં જે એક્ઝામ લેવાઈ હતી એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 વાંચો. એક વેપારી તેની વસ્તુની કિંમત તેની પડતર કિંમત કરતાં 20% વધારે ચિહ્નિત કરે છે. તે તેના પર થોડું ડિસ્કાઉન્ટ આપે છે અને 10% જેટલો નફો કમાય છે. તો ડિસ્કાઉન્ટની ટકાવારી કેટલી છે? ઠીક છે. અહીં 20% વધારે ચિહ્નિત કરે છે. તો હું આ દાખલાને કંઈક આ રીતે સોલ્વ કરું છું કે 20% એટલે 5ની વસ્તુ જે છે ને 6 ચિહ્નિત કરે છે. ઠીક છે. પછી આ એફ એટલે કે આ શું હશે? એસપી હશે અને આ એમપી હશે. ઠીક છે. આનું કંઈક ગુણોત્તર હશે. આમ કરવાથી જે પ્રોફિટ થાય છે ને એ 10%નું થાય છે. એટલે કે 10ની વસ્તુ તમે 11માં સેલ કરો છો. ઠીક છે. તો હવે મિત્રો એક કામ કરો, 6 નો ગુણાકાર 10 જોડે કરો અને 5 નો ગુણાકાર 11 જોડે કરી દો. ઠીક છે, ક્રોસ ગુણાકાર. અને એસપી અને એમપીને એમને એમ લેવા દો. તો 11 ગુણ્યા 5 કરશો તો 55 થઈ જશે અને 6 ગુણ્યા 10 કરશો તો 60 થઈ જશે. કહેવાનો મિનિંગ એ છે કે તમે 60ની વસ્તુ જે છે ને એ 55માં વેચી રહ્યા છો. એટલે કે 5 રૂપિયાનું જે છે તમે ડિસ્કાઉન્ટ આપ્યું છે એના ઉપર 60 ઉપર તો ગુણ્યા 100 કરી દો. 5 એકા 5, 5 થી 12 વાર 1/12 હોય ને મિત્રો, આને તમને ખબર છે કે 8.33% કહેવાય છે. ઠીક છે. આમ ના ખબર પડે તો તમે આ દાખલાને કંઈક આ રીતે પણ ગણી શકો છો. અહીં લખો ઈપી, અહીં લખો એમપી, એટલે કે આ પડતર કિંમત છે, આ ચિહ્નિત કિંમત છે. ઠીક છે, ચકી છે. અને આ છે વેચાણ કિંમત. ઓકે, જેને એસપી કહેવામાં આવે છે, સેલિંગ પ્રાઇસ. હવે 20%નો વધારો એટલે 5ની વસ્તુ તમે 6માં વેચો છો. ઠીક છે. પછી એ તેના પર થોડુંક ડિસ્કાઉન્ટ આપે છે અને 10% જેટલો નફો કમાય છે. કહેવાનો મિનિંગ 10ની વસ્તુ તમે 11માં વેચો છો. બસ અહીંયા કોપી મેથડ યુઝ કરો. અહીંયા 5 લખો અને અહીં 10 લખો. ઠીક છે. ચાલો હવે ગુણાકાર કરી દો બધાને. તો 6 ગુણ્યા 10 કરશો 60 થાય છે. 10 ગુણ્યા 5 કરશો 50 થાય છે. 11 ગુણ્યા 5 કરશો તો 55 થાય છે. તો તમારે ડિસ્કાઉન્ટ પૂછ્યું છે તો ડિસ્કાઉન્ટ હંમેશા માર્ક પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ વચ્ચે જ આપણે કાઢીએ છીએ. તો 60ની વસ્તુ તમે જે છે ને 55માં વેચશો તો સેમ આ જ પ્રોસેસ આપણે કરવાનું રહેશે. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. 6 વર્ષ પહેલા એક્સ અને વાયની ઉંમરનો ગુણોત્તર 9:5 હતો અને આજથી 2 વર્ષ પછી તેમની ઉંમર 13:9ના ગુણોત્તરમાં હશે. વાયની હાલની ઉંમર કેટલી છે? ઠીક છે. આ 6 વર્ષ પહેલાની છે. એ 9:5 છે. ઠીક છે. આ એક્સ છે અને આ વાય છે. અને આજથી 2 વર્ષ પછી એટલે કે આ ભવિષ્યની વાત કરે છે. તેમની ઉંમર 13:9 છે. ઠીક છે. હવે મિત્રો મેં તમને કીધું હતું કે કોઈ પણ 2 વ્યક્તિ હશે એમની વચ્ચે જે ઉંમરનો તફાવત જે છે ને એ હંમેશા સેમ રહેશે. 9 અને 5 વચ્ચેનો તફાવત કેટલાનો દેખાય છે? આ એક્સ છે અને વાય છે. કેટલાનું દેખાય છે અહીં? તમે કહેશો સર 4નું દેખાય છે. ઓકે. તો અહીં 4નું તફાવત દેખાય છે? તમે કહેશો 13 અને 9, યસ, હા બરાબર છે. તફાવત સેમ છે. તો હવે તમે ડાયરેક્ટ જે છે ને આ જુઓ 9 થી વસ્તુ 13 થાય છે. તો અહીં કેટલાનો તફાવત તમને જોવા મળશે ડિફરન્સ? તમે કહેશો સર ક્લિયર કટ દેખાય છે 4નો જે છે ને એ ડિફરન્સ જોવા મળશે. તો હા મિત્રો, આ 4નો ડિફરન્સ જે છે ને કોના બરાબર છે? 6 ને 2 8 બરાબર છે. 8 વર્ષ બરાબર છે. ઠીક છે. કેમ કે તમે વર્તમાનથી પહેલા એટલે કે આ રીતે ગણો કે તમે ભૂતકાળમાં હતા, ભૂતકાળથી તમે વર્તમાનમાં આવ્યા, વર્તમાનથી તમે ફ્યુચરમાં આવ્યા છો. ઠીક છે, એટલે ભવિષ્યમાં આવ્યા છો. તો 6 ને 2 8 કરવાનું હતું ટોટલ તમારે, બરાબર. તો આ 4 યુનિટ જે છે ને 4 યુનિટ આ જ દર્શાવે છે કે ટોટલ 8 વર્ષ થયા છે. ઓકે. તો 1 યુનિટની વેલ્યુ જે છે ને એ 2 વર્ષ થઈ જશે. હવે તમારાથી પૂછ્યું છે કે વાયની હાલની ઉંમર કેટલી છે? તો વાયની હાલની ઉંમર માટે એક કામ કરીએ આપણે. આ 5 જે છે 5 વડે ગુણી દઈએ તો 10 વર્ષ જે છે 6 વર્ષ પહેલા ઉંમર હતી. ઠીક છે. હવે આમાં તમે 6 વર્ષ ઉમેરી દો એટલે કે હાલની જે ઉંમર હશે એ 16 વર્ષ હશે. ઠીક છે. તો 16 વર્ષ જે છે ને આપણું જવાબ છે. આગળ વધીએ આપણે. a પ્લસ બી પ્લસ સી બરાબર 8 અને એ બી પ્લસ બીસી પ્લસ સી એ બરાબર 20 છે. તો એ ક્યુ પ્લસ બી ક્યુ પ્લસ સી ક્યુ માઇનસ 3abc નું મૂલ્ય શોધો. ઠીક છે. તો ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો. a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ 3abc. ઠીક છે. બરાબર હશે એ પ્લસ બી પ્લસ સી નો પછી બ્રેકેટમાં એ પ્લસ બી પ્લસ સી નો હોલ સ્ક્વેર માઇનસ 3ab પ્લસ બીસી પ્લસ સીએ. ઠીક છે. ચાલો અપ્લાય કરી. તો એ પ્લસ બી પ્લસ સીની જગ્યાએ લખો 8, પછી 8નો વર્ગ એટલે કે 64. ઠીક છે. પછી 64 માઇનસ 3 ગુણ્યા એ પ્લસ બી પ્લસ સીની વેલ્યુ અહીંયા 20 છે. તો 8 ગુણ્યા 64માંથી 60 બાદ કરો ને તો જવાબ આવે છે 4. 8 ગુણ્યા 4 કરશો તો 32 જે છે ને આપણો જવાબ આવશે. આગળ વધીએ આપણે. 17, 12, 3, 7, 6, 15 સંખ્યાઓની સરેરાશ ખાલી જગ્યા છે. તો આ થઈ જશે 29, આ 32,
32 માં 7 39, હે ને? 39 માં 6 45, 45 માં 15 60, 60 ભાગ્યા 1 2 3 4 5 6, તો 10 જે છે ને આપણો જવાબ આવશે. આગળ વધીએ આપણે. જો 10% અને 30%ના બે ક્રમિક ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો ચિહ્નિત કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર શું છે? ઠીક છે. તો 10%ના ડિસ્કાઉન્ટ, ક્રમિક ડિસ્કાઉન્ટની વાત કરે છે તો 10ની વસ્તુ તમે આ રીતે કરો છો આને વર્ટિકલી. 10ની વસ્તુ તમે 7માં વેચો છો. 30% એટલે ડિસ્કાઉન્ટ છે ને એ વિશેની છે. 10%નું મિનિંગ થાય 10ની વસ્તુ 9માં અને 30% એટલે 10ની વસ્તુ 7માં. એટલે 100/9 સિત્તા 63 આપણો જવાબ છે. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો તો 10% અને 30%ના બે ક્રમિક ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો ચિહ્નિત કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર શું થશે? ઠીક છે. આને હું વર્ટિકલી સોલ્વ કરું છું. 10% એટલે 10ની વસ્તુ તમે 9માં વેચો છો. 30% એટલે 10ની વસ્તુ તમે જે છે ને 7માં વેચો છો. બસ ગુણોત્તર લઈ લો. આ જે છે ને તમારી માર્ક પ્રાઇસ છે અને આ તમારી સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત છે. ચિહ્નિત કિંમત અને વેચાણ કિંમત છે. ઠીક છે. 10 × 10 એટલે કે 100, 9 × 7 એટલે કે 63. હવે ફર્ધર કે તમે આગળ જે છે ને આને ભાગ ના કરી શકો. બરાબર? પોસિબલ નથી એમાં. ચાલો આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. શર્ટ પર કમાવેલ નફો પડતર કિંમતના 142% છે. જો પડતર કિંમત 10% વધે છે પરંતુ વેચાણ કિંમત સમાન રહે છે તો નવા નફાની ટકાવારી કેટલી હશે? ઠીક છે. મિત્રો અહીં કીધું છે કે જે પ્રોફિટ છે એ સેલિંગ એટલે કોસ્ટ પ્રાઇસનું 142% છે. એટલે કે પડતર કિંમત ના 142% છે. તો જેમ કીધું છે ને એમ રીતે મેં દર્શાવી દીધું છે. તો અહીં પી લખું છું, અહીં સીપી લખું છું. ઠીક છે. તો આ સીપી જે છે ને કોના બરાબર છે? 100 બરાબર છે અને પીની સામે જે છે ને આ 142 છે. કહેવાનું મિનિંગ એ છે આ સીપી છે એટલે કે આ પડતર કિંમત છે અને આ વેચાણ કિંમત હશે જેને હું એસપી લખું છું. ઠીક છે. તો 100ની વસ્તુ જે છે ને પ્રોફિટ એટલે 142નું થાય છે. 142 ઉમેરીને હું વેચી રહ્યો છું 242માં. ઠીક છે. કહેવાનું મિનિંગ એ છે. હવે અહીં જે છે પડતર કિંમતમાં 10%નો વધારો થાય છે. એટલે કે પડતર કિંમત હવે જે છે ને 110 થઈ જાય છે. પણ વેચાણ કિંમત જે છે ને એ સમાન રહેશે અને હજી ને હજી 242 જ છે. ઠીક છે. જોઈ લો કેટલાનો પ્રોફિટ થાય છે અહીં. તમે કહેશો સર અહીં ક્લિયર કટ દેખાય છે 132નો પ્રોફિટ થાય છે. હવે 132નો પ્રોફિટ શેના ઉપર થાય છે? 110 ઉપર થાય છે. તો વડે ગુણી દો. ટકાવારી મળી જશે આપણને. હે ને? તો 11થી ભાગ કરશો તો અહીંયા 12 આવશે. 12 × 10 કરશો તો 120% જે છે ને એ આપણું જવાબ હશે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. જો P/Q બરાબર 5/4 અને QR બરાબર 2/9 તો Q/P+Rનું મૂલ્ય કેટલું હશે? ઠીક છે. અહીં P, અહીં Q, અહીં R. ઠીક છે. અહીં 5/4 અને અહીં 2/9. અહીં 4, અહીં 2. 5 દુ 10, 4 દુ 8, 9 × 4 36. ઠીક છે. આ સાદા સ્વરૂપમાં નથી. હજી આપણે સાદા સ્વરૂપમાં ફેરવી દઈએ. 2થી ભાગ કરીશ અહીંયા 5 આવશે, 2થી ભાગ કરીશ અહીંયા 4 આવશે અને 2થી ભાગ કરીશ તો અહીંયા 18 આવશે. ઠીક છે. ચાલો હવે ક્યુની જગ્યાએ અહીં હું 4 લખું છું. P+R એટલે 5 અને 18 23 થાય છે. તો અહીંયા હું 23 લખી દઉં છું. 4/23 જે છે એ આપણો જવાબ છે. 0.6 × 0.36 ભાગ્યા 0.6 × 0.01. ઠીક છે. તો આને હું સોલ્વ કરીશ ને પહેલાં તમારો જે જવાબ આવશે એ 216/1000. ઠીક છે. આ ભાગાકાર છે. ઠીક છે. ભાગાકાર અત્યારે અમે રહેવા દઈએ. પેલા કાઉન્ટ્સને આપણે સોલ્વ કરીએ. 6/10 છે અને આ 1/100 છે. આપણો જે જવાબ આવે છે એ 6/1000 આવે છે. ઠીક છે ને? 6/1000 આવે છે. બસ હવે આને સોલ્વ કરો. 216/1000 એમને એમ રહેવા દો. આ ભાગાકાર છે અને ગુણાકારમાં ફેરવી દો. તો આ બે જે છે ને ઇન્વર્સ થઈ જાય છે, અપોઝિટ થઈ જશે એકબીજાના. એટલે ઉલટું થઈ જાય છે એમ કહી શકો છો તમે. આ 1000 થઈ જશે અને 6 થઈ જશે. 1000થી 1000 કપાઈ જશે. 6થી ભાગ કરશો તો અહીં જવાબ આવશે 36. ઠીક છે. તો 36 જે છે ને આપણો જવાબ હશે. આગળ વધીએ આપણે. 50 + 60 + 70 કરતાં 550નું મૂલ્ય કેટલું હશે? તો અહીં ડાયરેક્ટ હું સોલ્વ કરું છું. સૌથી પહેલાં હું શોધી લઉં છું કે આની અંદર ટોટલ કેટલા પદ છે. ઠીક છે. તો આપણને ખબર છે કે n બરાબર છેલ્લો પદ માઇનસ પ્રથમ પદ છેદમાં d +1 કરવાનું હોય છે. હે ને? ટોટલ પદ શોધવા માટે કેટલા પદ છે અહીં? તો 550માંથી હું 50ને બાદ કરું છું અને અહીં તફાવત મને જે છે ને 10નું દેખાય છે અને +1 કરી દઈશ. તો 500/10 એટલે કે 50 + 1 51. ટોટલ 51 પદ છે. ઠીક છે. તો અહીં ડાયરેક્ટ SN બરાબર n/2 પ્રથમ પદ પ્લસ અંતિમ પદનો સરવાળો કે છેલ્લો પદનો સરવાળો. બરાબર? તો nની જગ્યાએ હું લખું છું 51/2
એફની જગ્યાએ લખું છું 50 અને છેલ્લો પદ જશે અહીં 550 છે. તો 51/2 ગુણાકાર 50 + 55 એટલે કે 600 થાય છે. 2થી ભાગ કરું છું તો અહીંયા 300 આવશે. તો 51 × 300 કરીશ તો 3 5 તરી 15. ઠીક છે. તો 15300 જે છે ને આપણો જવાબ છે. આ દાખલો વાંચો. નીચેનામાંથી મહત્તમ કયું છે? ઠીક છે. મિત્રો આ ટાઈપના દાખલાને સોલ્વ કરવા માટે તમારે જે છે આ સંખ્યાઓની જેટલી પણ ઘાતો છે આ ચારે ચાર ઘાતનું તમારે જે છે ગુસા શોધવાનું હશે સૌથી પહેલાં. 68, 51, 34 અને 17 આ ચારે ચાર સંખ્યાનું જે ગુસા થાય છે એટલે કે HCF એ 17 થાય છે. ઠીક છે. ઓપ્શન તમને ફાઇન્ડ કરતા કે શોધતા આવડે છે હે ને. આ 34 અને 17 છે. આ બે વચ્ચેનો તફાવત જે છે 17 દેખાય છે. તો આ 17 આને ભાગ કરે છે? હા. 51ને ભાગ કરે છે? હા. 34ને ભાગ કરે છે? હા. 17ને ભાગ કરે છે? હા. તો આ ચારે ચાર સંખ્યાનો જે ગુસા થઈ જશે એ 17 થઈ જશે. ઠીક છે. ચાલો હવે શું કરશો તમે કે આ સંખ્યાઓની જે ઘાત છે ને એ ગુસા વડે ભાગ કરી દો. તો 68 ભાગ્યા એટલે કે 3ની ઘાત 68 છે, 4ની ઘાત 51 છે, 7ની ઘાત 34 છે, 6ની ઘાત 17 છે. હવે 17થી ભાગ કરશો તો અહીં જવાબ 4 આવશે. 17થી ભાગ કરશો તો અહીં જવાબ 3 આવશે. 17થી ભાગ કરશો તો અહીં જવાબ 2 આવશે. 17થી ભાગ કરશો જવાબ 1 આવશે. 6ની ઘાત 1, 7ની ઘાત 2, 4ની ઘાત 3, 6ની ઘાત 4. 6ની ઘાત 4 હોય ને મિત્રો, સોરી 3ની ઘાત 4 છે. તો 3ની ઘાત 4 હોય ને તો એને 81 કહેવાય છે. હે ને? 4ની ઘાત 3 એટલે 64, 7ની ઘાત 2 એટલે 49, 6ની ઘાત 1 એટલે 6. તો આ ચારેયમાં સૌથી મોટું કયું દેખાય છે તમને? 81 એટલે કે 3ની ઘાત 4, જેને તમે 3ની ઘાત 68 કહી શકો છો. આ સૌથી મહત્તમ છે તમે એમ કહી શકો છો. આગળ વધીએ આપણે. વિદ્યાર્થી અરુણને વિદ્યાર્થી વરુણ કરતાં 25 ગુણ વધુ મળે છે અને અરુણના ગુણ તેમના ગુણોના સરવાળાના 60% બરાબર હતા. અરુણ અને વરુણ દ્વારા અનુક્રમે કેટલા ગુણ મેળવવામાં આવ્યા? તો મિત્રો અહીં મેન્શન કર્યું છે કે અરુણના ગુણ તેમના ગુણોના સરવાળાના 60% બરાબર હતા. હું આને આ જ રીતે દર્શાવું છું કે અરુણના ગુણ એ છે. ઠીક છે. આ બે વચ્ચેનું ગુણોત્તર લઈ લઉં છું અને એમનો સરવાળો જે છે ને એ અને બી, અરુણ અને વરુણ ટોટલ. ઠીક છે. હવે અહીં કીધું 60% છે. 60% છે. કહેવાનું મિનિંગ કે આ એ અને વીનો ટોટલ ગુણ છે. આમાંથી અરુણ જે છે ને એ 60 ગુણ લઈને આવે છે. આને અહીં 60 વડે દર્શાવશું અને અહીં 100 વડે દર્શાવશું. ઠીક છે. તો આ બે વચ્ચેનો ગુણોત્તર લઈ લઈએ હવે આપણે. ભાગ કરીશ ને તો અહીં જવાબ આવશે 20થી 3 વારમાં અહીં 5 આવે છે. એનો મિનિંગ એ છે કે એ અને બીના ટોટલ ગુણ 5 યુનિટ છે. તેમાંથી એના ગુણ જે છે ને એ 3 છે. ઠીક છે. તો જો એના ગુણ 3 હોય તો વીના ગુણ ક્લિયર કટ દેખાય છે 2 હશે તો જ ટોટલ થઈને 5 બનશે. છે કે નહીં? ઓકે. હવે એ અને બી, એ અને બીના જે ગુણ છે એ 3/2 છે. હવે મિત્રો 3 અને 2 વચ્ચેનો તફાવત કેટલાનો દેખાય છે? 1નો દેખાય છે. તો આ જે 1 જે છે ને મિત્રો કોના બરાબર છે? 25 ગુણો. અહીં આનું મિનિંગ એવું થાય છે કે અરુણને વિદ્યાર્થી વરુણ કરતાં એટલે કે અરુણના ગુણ જે છે એ વરુણ કરતાં 25 વધારશે. એટલે કે એ માઇનસ બી બરાબર જે છે ને 25 થાય છે. તો 3 અને 2 વચ્ચે તફાવત એટલે કે 3માંથી 2 માઇનસ કરીશ તો 1 આવશે. તો આ 1 યુનિટની વેલ્યુ જે છે ને કોના બરાબર છે? 25 બરાબર છે. બસ 1 બરાબર 25 હોય તો અરુણના જે ગુણ છે એ 25 ગુણ્યા 3 એટલે કે 75 થઈ જશે અને આના ગુણ જે છે ને 25 ગુણ્યા 2 એટલે કે 50 થઈ જશે. 75 અને 50 જે છે ને આપણો જવાબ છે. આગળ વધીએ આપણે. સમાંતર શ્રેણીના છઠ્ઠા અને 11મા પદો અનુક્રમે 90 અને 120 છે. શ્રેણીના 7મા અને 15મા પદોનો સરવાળો કેટલો? ઠીક છે. છઠ્ઠા એટલે કે સિક્સ્થ ટર્મ T6 અને T11 એ 90 અને 120 છે. ઓકે. શ્રેણીના 7મા અને 15મા પદોનો સરવાળો એટલે કે T7 પ્લસ T15નો સરવાળો મારે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, નાઇસ. મિત્રો હું એક કામ કરું છું. આનાથી સૌથી પહેલાં જે છે ને આ બેથી હું ડિફરન્સ શોધી લઉં છું. ઠીક છે, તફાવત. પછી હું એટલે સૌથી પહેલાં હું ડિફરન્સ શોધીશ, પછી હું પ્રથમ સંખ્યા શોધીશ અને પછી અપ્લાય કરી દઈશ ફોર્મ્યુલા પ્રમાણે. બરાબર? ચાલો. તો T6 અને T11 વચ્ચેનો તફાવત કેટલાનું દેખાય છે? 5D નું દેખાય છે. ઠીક છે. 90 અને 120 વચ્ચેનો તફાવત જે છે ને 120 વચ્ચેનો તફાવત એ 30 દેખાય છે. ઠીક છે. 5Dની વેલ્યુ જે છે એ કોના બરાબર છે? 30 બરાબર છે. તો D બરાબર જે છે ને એ 6 આવી જશે. Dની વેલ્યુ મને મળી ગઈ છે, અહીંયા 6 આવશે. ઠીક છે. હવે એની વાત કરીએ તો ગમે તે ઇક્વેશનમાં મૂકી દો. જેમ કે આ T6 છે. T6 બરાબર મને ખબર છે A પ્લસ 5D થાય છે. કેમ? ફોર્મ્યુલા પ્રમાણે આપણને ખબર છે કે Tn બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D થાય છે. તો એની જગ્યાએ હું 6 લખું છું. 6માંથી 1 એટલે 5D. બરાબર? હવે T6ની વેલ્યુ અહીં આપી છે એ 90 છે. ઠીક છે. A પ્લસ 5Dની વેલ્યુમાંથી 5ની વેલ્યુ તો ઠીક છે.
ડીની વેલ્યુ મને ખબર છે એ 6 છે. 5 તો એમને એમ રહેશે. ઠીક છે. તો 90 બરાબર a પ્લસ 30. તો a બરાબર 30 છે, 36 નથી, 30 છે. તો એની વેલ્યુ જે છે ને એ 60 આવશે. ઠીક છે. પ્રથમ પદ જે છે એ 60 છે. બસ T7 અને T15 એટલે કે a પ્લસ 60 પ્લસ a પ્લસ 14d. ઓકે, એટલે કે 2a પ્લસ 20d નો સરવાળો તમારાથી પૂછ્યું છે. તો 2 ગુણ્યા એની જગ્યાએ 60 લખો અને 20 ગુણ્યા 5 લખો. તો 20 પંચા 100 થાય છે. ઠીક છે. 20 પંચા 100 અને 60 ગુણ્યા 2 એટલે કે 120. એટલે ટોટલ સરવાળો 220 આપણો જવાબ છે. ઠીક છે. 220. આગળ વધીએ આપણે. પાઇપ એ અને બી એકસાથે મળીને 75 કલાકમાં એક ટાંકી ભરી શકે છે. પાઇપ બી અને ડી એકસાથે 37.5 કલાકમાં સમાન ટાંકી ભરી શકે છે. પાઇપો એ અને ડી એકસાથે મળીને 8 ટાંકીને 50 કલાકમાં ભરી શકે છે. તો એકલા પાઇપ બી કેટલા કલાકમાં 8 ટાંકીને ભરી શકે છે? ઓકે, અહીં એ પ્લસ બી, એ પ્લસ ડી, સોરી, બી પ્લસ ડી છે ને અહીં એ પ્લસ ડી છે. ઓકે, એક જે છે 75, સેકન્ડ વન 37.5 અને થર્ડ વન ઇઝ 50. ઓકે, તો આ ત્રણેયનો હું લસા લઉં છું, જે થાય છે 150. ઠીક છે. તો અહીં લખું છું 150. ઓકે, હવે આપણે ભાગ કરીએ તો અહીં જવાબ આવે છે 150ને 75થી ભાગ કરશો તો જવાબ 2 આવશે. 38.5 અને 150થી ભાગ કરશો તો 37.5 બે વારમાં તો 76, 77, 75, 75 કરશો તમે. 75 પછી 75નો 2 ગુણો 4 એટલે 4 વારમાં ભાગ થશે. અહીંયા 4 આવશે અને 50થી ભાગ કરશો તો અહીં જવાબ 3 આવશે. ઠીક છે. તો હવે શું કરશો? આ 3 એની કાર્યક્ષમતા શોધો. તો અહીં 2 વાર એ છે, 2 વાર બી છે, 2 વાર ડી છે. તો બધાનો સરવાળો કરશો તો 2a પ્લસ બી પ્લસ ડી થઈ જશે અને 4 ને 2 6 ને 3 9 થઈ જશે. ઠીક છે. ચાલો, તો a પ્લસ બી પ્લસ ડી આ ત્રણેયની જે કાર્યક્ષમતા આવી છે એ 9/2 આવી છે. એને તમે 4.5 લખી શકો છો. તમારાથી પૂછ્યું છે તો એકલા પાઇપ બી કેટલા કલાકમાં 8 ટાંકી ભરી શકશે? ઓકે, બીની વાત કરે છે. બી વિશે પૂછ્યું છે તમારાથી. તો એ અને ડીની કાર્યક્ષમતા કેટલી છે? 3 છે. એ અને ડીની કાર્યક્ષમતા 3 છે. તો બીની કાર્યક્ષમતા કેટલી હશે? તમે કહેશો સર આમાંથી 3 માઇનસ કરી દેશો તો આપણો જે જવાબ આવશે એ 1.5 આવશે. તો 150 કાર્યને બી જે છે 1.5 કરશે, છેદમાં 10 એટલે અહીંયા 10 આવી જશે છેદમાં, એટલે છેદનો છેદ અંશ થઈ જાય છે. ઠીક છે. 15થી ભાગ કરશો તો અહીં જવાબ 10 આવશે. 10 ગુણ્યા 10 એટલે કે 100 કલાકમાં કાર્ય પૂર્ણ થઈ જશે. આ વાંચો. તો મિત્રો આ દાખલો જે છે ને એ સેમ છે. ઠીક છે. આ તમારા માટે છે. આગળ વધીએ આપણે. જો x પ્લસ 1/x બરાબર √3 હોય તો x² પ્લસ 1/x²નું મૂલ્ય શોધો. ઠીક છે. તો ડાયરેક્ટ હું સોલ્વ કરું છું. a² માઇનસ 2 કરી દઈશ. ડાયરેક્ટ મને જવાબ મળી જશે. √3નો વર્ગ માઇનસ 2 એટલે 3 માઇનસ 2 એટલે કે 1 આપણો જવાબ છે. આ દાખલો વાંચો. આર એકલો 24 દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે અને એસ એકલો એ જ કામ 96 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તેઓ સાથે મળીને કામ શરૂ કર્યું, પરંતુ એસે કામ પૂરું થવાના 19 દિવસ પહેલા જ કામ છોડી દીધું. તો હવે કેટલા દિવસમાં કામ પૂરું થશે? ઠીક છે. આર જે છે એ 24 દિવસ કાર્ય કરે છે. એસ જે છે એ 96 દિવસ કાર્ય કરે છે. આ બેથી હું ટોટલ કાર્ય શોધી લઉં છું. 24 અને 96 જે લસા થાય છે એ 96 થાય છે. હવે હું કાર્યક્ષમતા શોધીશ 2 જણાની. તો 24 વડે ભાગ કરીશ 96ને તો જવાબ આવશે અહીંયા 4. અહીં ભાગ કરીશ તો જવાબ આવશે 1. તો આરની કાર્યક્ષમતા જે છે એ 4 છે. એસની કાર્યક્ષમતા જે છે એ 1 છે. હવે અહીં કીધું છે કે એસ જે છે એ 19 દિવસ પહેલાં જ કામ છોડીને જાય છે. તો હું એક કામ કરું છું, એસને કહીશ કે એસ તું આ 19 દિવસ પહેલાં છોડી જાય છે ને એક કામ કર, 19 દિવસ સુધી કાર્ય કરી લે. બરાબર. તો 19 દિવસ સુધી આ કાર્ય કરશે એટલે 19 ગુણ્યા 1ની ઇફિશિયન્સીથી કાર્ય કરશે. ટોટલ કાર્ય જે છે ને એ 19 થાય છે. તો હવે જે છે ને કુલ કાર્યમાં 19ને હું એડ કરી દઉં છું. તો 9 ને 6 15, 9 ને 11, 9 ને 1 10 ને 1 11, 115 જે છે ને ટોટલ કાર્ય થઈ જાય છે. હવે આ 115 કાર્યને એ લખ્યું છે, કામ છોડી દીધું. હવે કેટલા દિવસનું કામ પૂરું થશે? કેટલા દિવસનું કાર્ય પૂર્ણ થશે? 4 અને 1 5. તો 5થી ભાગ કરી દો તમે અહીં. 5થી ભાગ કરશો તો જવાબ આવશે 23 દિવસ. કેમ કે કામ બાકી રહી ગયું છે. હવે બંને જોડે કાર્ય કરી રહ્યા છે. એવું આપણે ધારીને સોલ્વ કર્યું છે આને. તો જવાબ જે છે ને એ 23 દિવસ આવશે. ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો.
બેગની કિંમતમાં 30% ઘટાડો કરવાથી તેનું વેચાણ 50% વધી જાય છે. તો તેની આવકમાં કેટલા ટકાનો વધારો થશે? ઠીક છે. તો અહીં ઇન્કમ જે છે આ કોના બરાબર છે? પ્રાઇસ એટલે કે કિંમત ગુણ્યા વપરાશ એટલે કે વેચાણ તમે કહી શકો છો સેલિંગ. અહીંયા સેલિંગ લખું છું. ઠીક છે. આ આવક છે, આ કિંમત છે અને આ વેચાણ છે. ઠીક છે. ચાલો તો શું થાય છે? કિંમતમાં ઘટાડો થાય છે 30%નો. એટલે કે 10ની વસ્તુ તમે જે છે 7માં સેલ કરો. એનો મિનિંગ એ છે. પછી વેચાણમાં 50%નો વધારો થઈ જાય છે. એટલે કે એની વસ્તુ તમે 3માં વેચો છો. ને ટકાની વેલ્યુ 3/10 થાય છે. 50%ની વેલ્યુ 1/2 થાય છે. બસ એ જ વસ્તુ મેં અહીંયા કરી છે. બસ ગુણાકાર કરો 7 તરી 21, 10 ગુણ્યા 2 એટલે 20. 20ની વસ્તુ તમે 1માં વેચો છો એટલે 1નો વધારો થાય છે. એટલે કે આવકમાં વધારો થાય છે. 1નો વધારો તમને અહીં જોવા મળે છે. કોના ઉપર? 20 ઉપર અને ગુણ્યા 100 કરી દો. તો 5% જે છે એ તમારું જવાબ આવશે. 20 એકા 20, 20 થી 5. આગળ વધીએ આપણે. એક ટ્રેન સવારે 8:30 વાગે આ સ્થળ પરથી ઉપડે છે અને તે જ દિવસે સાંજે 4:30 વાગે અન્ય સ્થળ એટલે કે એસ સ્થાને પહોંચે છે. જો ટ્રેનની ઝડપ 65 કિલોમીટર પ્રતિ કલાક હોય તો ટ્રેન કેટલું અંતર આવરી લે છે? 8:30 થી 4:30ની વાત કરે છે. હવે મિત્રો મને ખબર છે કે 9 થી 3 ટોટલ 6 કલાક થાય છે. ઠીક છે. તો આ 7 એક ટોટલ 8 કલાક થઈ ગયા છે. આમ જોવા જઈએ તો. ના ખબર પડે તો આ રીતે કાઉન્ટ કરો. 8:30 થી 9:30. ઠીક છે. 9:30 પછી 9:30 થી 10:30, 10:30 થી 11:30, 11:30 થી 12:30. ઠીક છે. 11 થી 12:30, 12:30 થી 1, 12:30 થી 1 એટલે 1:30 વાગી ગયા. પછી 1:30 થી 2:30, 2:30 થી 3:30, 3:30 થી 4:30. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ટોટલ 8 કલાક. તો 8 ગુણ્યા ઝડપ કેટલી છે? 65 છે. ગુણાકાર કરી દો. તો તમારો જે જવાબ છે એ 480 + 100 એટલે કે 496 કિલોમીટર જવાબ આવશે. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. 496 કિલોમીટર આ સમય છે અને આ ઝડપ છે. ઠીક છે. આ દાખલો વાંચો. ટ્રેનની લંબાઈ 290 મીટર છે. જો ટ્રેનની ઝડપ 18 મીટર પર સેકન્ડ હોય તો 340 મીટર લંબાઈવાળા પુલને પાર કરવામાં કેટલો સમય લાગશે? મિત્રો અહીં ટ્રેન પોતાની લંબાઈને કવર કરશે જ. જોડે જોડે આ પુલની જે લંબાઈ 340 મીટર આપી છે એટલું અંતર પણ કવર કરશે. એટલે ટોટલ અંતર 290 પ્લસ 340 થઈ જાય છે. છેદમાં ઝડપ જે મેન્શન કર્યું છે એ 18 છે. બસ સરવાળો કરી દેશો તો 29માં 34 છે ને મિત્રો એ 630 થાય છે. 630 છેદમાં 18. સૌથી પહેલાં હું 9થી ભાગ કરું છું તો અહીંયા 2 આવશે. 9થી ભાગ કરીશ તો અહીંયા 70 આવશે. 2થી ભાગ કરીશ તો અહીંયા 35 આવશે. તો 35 સેકન્ડ જે છે ને એ આપણો જવાબ છે. 35 સેકન્ડ. આગળ વધીએ આપણે. 5628%નું મૂલ્ય કેટલું છે? ઠીક છે. તો 5600 છે તો ડાયરેક્ટ લખી દઉં છું. 56 ગુણ્યા 28. આ ટકા છે એટલે કપાઈ જશે. 0 થઈ જશે. 23/100 છે. આ ટકાનું મિનિંગ એ થાય છે. ઠીક છે. 0 0 કપાઈ ગયું. 56 ગુણ્યા 28 તમારે કરવું છે. ઓકે. તો મિત્રો તમે આને કંઈક આ રીતે પણ લખી શકો છો. 56 ગુણ્યા એ 28 ગુણ્યા 2 ગુણ્યા 28. ઠીક છે. હે ને? તો હવે 28નો વર્ગ તમને ખબર છે. એ થાય છે 784. ઠીક છે. 784 ગુણ્યા 2 કરી દો. 4 દુ 8, 8 દુ 16, 7 દુ 14, 15. 1568 જે છે આપણો જવાબ છે. 1568. એ સંખ્યાઓનો ગુણોત્તર 7/2 છે. જો તેમનો ગુણાકાર 2744 છે તો બંને સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? ઠીક છે. 7 ગુણ્યા 2 કરશો ને તો મિત્રો 7 દુ 14x² થઈ જશે. એમ ધારી લો કે આ 7x છે અને આ 2x છે. એ સંખ્યા a અને b છે. આમનો બે ગુણાકાર કરશો ને તમે 7 દુ 14x² થઈ જશે. આ કોના બરાબર છે? 2744 બરાબર છે. હવે મિત્રો x² બરાબર 2744 છેદમાં 14 કરી દો. આ કરશો તો અહીં જવાબ 196 આવશે. હવે મિત્રો x² તમને ખબર છે. x ની વેલ્યુ જે છે ને એ 14 છે. ઠીક છે. x ની વેલ્યુ જે છે એ 14 આવશે અહીંયા. કઈ રીતે આટલી સ્પીડમાં કર્યું? અમે રૂટ કર્યું છે બંને બાજુ અને આ ક્લિયર કટ દેખાય 2744 છે ને મિત્રો આ 14નો ઘન છે. ઠીક છે. 14ના ઘનથી એટલે 14નો સ્ક્વેર તમે બાદ કરશો 14 વડે તો જવાબ તમારો 196 આવશે. 196 ગુણ્યા 14 કરશો 2744 થાય છે. બસ એ રીતે કર્યું મેં. બરાબર? ચાલો હવે x ની વેલ્યુ 14 છે. તમારાથી પૂછ્યું છે એ સંખ્યાનો સરવાળો કેટલો હશે? તો 7 ને 2 9 થાય છે તો 9 ગુણ્યા 14 કરી દેશો. તમારો જવાબ 126 આવશે.
નીચેનામાંથી કઈ સંખ્યા 18 વડે વિભાજ્ય નથી? ઓકે, 18 એટલે 9 ગુણ્યા 2. સૌથી પહેલાં 2 માટે ચેક કરો. આપણે જે છે ને એકમ અંક જોવાનું હોય છે. 2 થી ભાગ થાય છે? યસ, ભાગ થાય છે. હવે 9 ને ચેક કરો. તો 9 માટે શું હોય છે કે અંકોનો સરવાળો, હે ને? અંકોનો સરવાળો. ચાલો, તો અંકોનો સરવાળો આપણે ચેક કરીએ. 6 ને 2 8 ને 2 10 ને 8 18. હા, આ ભાગ થાય છે. 7 ને 2 9, 7 ને 2 9, 5 4 નો, હા, આ બી ભાગ થાય છે. આ ભાગ થાય છે. 6 3 9, 9 8 17 4 21 ના આ ભાગ થતો નથી. ધેટ્સ વાય આપણો જવાબ હશે. આ બી ચેક કરી લઈએ આપણે. 7 ને 3 10, 10 ને 8 18. હા, આ ભાગ થાય છે. ઠીક છે, આપણો જવાબ છે 3684. આગળ વધીએ આપણે. તો 8 ની ઘાત 2x - 2 બરાબર 64 નો સ્ક્વેર છે. તો x નું મૂલ્ય શોધો. ઠીક છે, આ 8 તો બરાબર છે. 2x - 2. આ 64 ને છે ને, આને હું આ રીતે લખું છું કે 8 નો સ્ક્વેર અને પછી સ્ક્વેર, એટલે કે 8 બરાબર 2x - 2. આ બરાબર હશે 64 ના. એટલે 64 કહું છું. 2 ગુણ્યા 2 કરશો તો 4 થઈ જશે. 2x - 2 બરાબર 4. જ્યારે આધાર સેમ હોય તો તમે ઘાતોની સરખામણી કરી શકો છો. ઠીક છે, 2x બરાબર -2 પેલી બાજુ જઈને 6 થઈ જશે. x બરાબર જે છે ને મિત્રો 3 તમારો જવાબ આવે છે. ઠીક છે, આગળ વધીએ આપણે. એક પેન પર કમાયેલ નફો પડતર કિંમતના 200% છે. ઓકે, ઠીક છે. તો આ પ્રોફિટ છે, આ સીપી છે. સીપીના 200% છે. ઠીક છે, એનું મિનિંગ અહીં પી લખો, અહીં સીપી લખો. સીપી એટલે કે પડતર કિંમત જો 100 હોય, પ્રોફિટ તમારો 200 છે. તો તમે આરામથી સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત કાઢી શકો છો. 100 માં 200 એટલે કે 300 જે છે, 300 યુનિટ એ તમારી વેચાણ કિંમત છે. ચાલો, સમાન રહે છે. તો નવા નફાની ટકાવારી શું હશે? તો 100ની વસ્તુ 200માં, હવે 60% વધારો એટલે 160માં તમે વેચો છો. એટલે કે વેચાણ કિંમત કહું છું કે પડતર કિંમત તમારી 160 છે. વેચાણ કિંમત તો સેમ જ રહેશે 200. તો ક્લિયર કટ દેખાય છે. 40નો પ્રોફિટ થાય છે. શેના ઉપર? 160 ઉપર થાય છે. ગુણ્યા 100 કરી દેશો તો 40 × 40, 40થી 4 વારમાં. તો 1/4 એટલે 25% થાય છે. આગળ વધીએ આપણે. ગુણોત્તર શ્રેણીના 7મા પદ અને 5મા પદનો ગુણોત્તર 7 છે. આમ ગુણોત્તર શ્રેણી છે. ઓકે, એટલે જીપીની વાત કરે છે આ. ઠીક છે, તો T7 અને T5 આમનું જે ગુણોત્તર મેન્શન કર્યું છે ને, 7 છે. ઠીક છે, જો શ્રેણીનું પ્રથમ પદ 9 હોય એટલે એ બરાબર 9 છે. ઠીક છે, તો શ્રેણીનું ત્રીજું પદ શોધો. તો મિત્રો આ T7ની જગ્યા હું કંઈક આ રીતે લખું છું. AR 7 છે, 7માંથી 1 માઇનસ કરીને 6 લખી દેવાનું. આ T5 છે, આની જગ્યાએ હું લખું છું R 5 છે, તો અહીંયા 4 લખું છું. કોના બરાબર છે? 7 બરાબર છે. એથી એ કપાઈ જશે. R6 - 4 કરી દેશો તો જવાબ 7 આવે છે. તો R² બરાબર જે છે ને મિત્રો, અહીં 7 જોવા મળે છે આપણને. ઠીક છે, તો 3ની વેલ્યુ તમારથી પૂછી છે. T3 બરાબર AR 3 - 1 એટલે કે AR². એની જગ્યાએ મિત્રો 9 લખો, R²ની જગ્યાએ 7 લખો. એ જ તમારો જવાબ છે. બે ટ્રેનો એક સમાન ગતિથી વિરુદ્ધ દિશામાં દોડી રહી છે. જો દરેક ટ્રેનની લંબાઈ 312 મીટર હોય અને 24 સેકન્ડમાં એકબીજાને પસાર કરે છે, તો દરેક ટ્રેનની ઝડપ કેટલી હશે? ઠીક છે, બે ટ્રેનો એક સમાન ગતિથી, સ્પીડ સેમ છે. ઓકે, વિરુદ્ધ દિશામાં છે એટલે કે સ્પીડનો સરવાળો થશે, S1 + S2 છે. જો દરેક ટ્રેનની લંબાઈ એટલે કે 312 + 312 બે વાર આપણે કરવું પડશે. એકબીજાને જે છે ને 24 સેકન્ડમાં પસાર કરે છે, અને જે સ્પીડ થશે તમને ખબર છે S1 + S2 થઈ જશે. ઠીક છે, ચાલો. તો 312 + 312 એટલે 24, 624, 624/24. ઠીક છે, 24થી ભાગ કરીએ આપણે અહીં. તો 24થી બે વારમાં 48, અને 48માં 12 ને 1 44 એટલે 26 આવે છે. 26 આવે છે. તો 26 બરાબર S1 + S2 બંનેની ઝડપ સમાન છે. તો 2S લખી દો. ઠીક છે, 2 સ્પીડ લખો, ઝડપ લખી દઈએ. S જ રહેવા દઈએ ને. ચલો, તો S બરાબર 24/2 કરશો તો જે ઝડપ આવી છે એ 13 મીટર પર સેકન્ડ છે. 13 મીટર પર સેકન્ડ એ લખી દઈએ. 13 મીટર પર સેકન્ડ. ઠીક છે, આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. 9 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ એ છે. જો આ 9 એકી સંખ્યાઓની આગળની 4 અને અગાઉની 4 એકી સંખ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવે તો આ 17 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ કેટલી થશે? ઠીક છે, મિત્રો તમને ખબર છે, જ્યારે 9 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ વિશે તમને ખબર હોવી જોઈએ, કે ખબર જ હશે કે હંમેશા વચ્ચેવાળી જે સંખ્યા હશે ને, બરાબર વચ્ચેવાળી સંખ્યા એ એમનું સરેરાશ હોય છે, હે ને? તો અહીં 9 સંખ્યા છે, 1 2 3 4 5 6 7 8 9. તો આગળથી 4, પાછળથી 4. ઠીક છે, તો બરાબર વચ્ચેવાળી સંખ્યા આ 5th નંબરની સંખ્યા છે. ઠીક છે, આ એ હશે. સેકન્ડ થિંગ તમને આ બી ખબર હશે
કે જ્યારે સમાન સંખ્યા ઉમેરવામાં આવે એટલે +4 એડ કરવામાં આવે છે. સંખ્યાની વાત કરું છું અને +4 આગળ અને પાછળ 2 જગ્યાથી એડ કરવામાં આવે છે. તો સરેરાશમાં જે છે ને કોઈ ફેરફાર નથી થતું. બરાબર? સરેરાશ જેમ છે ને એટલું જ રહેશે. ખાલી સંખ્યા વધી જાય છે. તમે એમ કહી શકો છો. ઠીક છે? તો અહીં 4 છે. તો સરેરાશમાં કોઈ ફેરફાર ન થાય. એટલે સરેરાશ જે છે ને એનું એ જ રહેશે. હા, અહીં સ્થાન પૂછશે તો સ્થાનમાં ચેન્જીસ થઈ શકે છે. જેમ કે ટોટલ સંખ્યા કેટલી થઈ ગઈ અહીંયા? 17 સંખ્યાઓ થઈ ગઈ છે. ઠીક છે? 9, 4, 13, 4, 17. તો સ્થાન પૂછશે ને તો જવાબ આવશે 9th પ્લેસ. ઠીક છે? કેમ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 આગળથી અને 1, 2, 3, 4, 5, 6, 7, 8 પાછળથી અને વચ્ચેવાળી સંખ્યા. એટલે આ 8 છે, આ 9 છે, આ 10 કરતાં 17 સુધી. ઠીક છે? તો 9th નંબરની જે સંખ્યા હશે એ એમની સરેરાશ હશે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. એબીસી એ એક બિઝનેસમાં અનુક્રમે 5,000, 10,000, 15,000નું રોકાણ કરે છે 2, 1, 3 સમય માટે. 65,000 એમનું કુલ પ્રોફિટ છે. તો પછી નફામાં બીનો હિસ્સો કેટલો છે? ઠીક છે. મિત્રો આ કન્સેપ્ટ તમને ખબર હશે કે પ્રોફિટ જે છે ને એ સમપ્રમાણમાં હોય છે. કોના? ઇન્વેસ્ટમેન્ટ અને ટાઈમના. ઠીક છે? યાદ રાખજો સમપ્રમાણમાં છે. બરાબર નથી. બરાબર જે છે ને આ કહેવું રોંગ છે. ઠીક છે? આ સાચું છે. ચાલો તો અહીં એ, અહીં બી, અહીં સી છે. ઠીક છે? આ ઇન્વેસ્ટમેન્ટ છે, આ ટાઈમ છે અને આ પ્રોફિટ હશે. ઠીક છે? ચાલો તો ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 5,000 છે. ઠીક છે? આ 10,000 છે. ઠીક છે? અને આ 15,000 છે. ઠીક છે? ટાઈમ જે છે 2, 1, 3 છે. ફોર ઇઝી કેલ્ક્યુલેશન એક કામ કરી આ બધાને જે છે ને હું 10,000થી 10,000 કહું છું કે 1,000 વડે ભાગ કરી દઉં છું ફોર ઇઝી કેલ્ક્યુલેશન કેમ કે આ ગુણોત્તરમાં છે બધા. સમપ્રમાણતાનો મિનિંગ શું? ગુણોત્તર જ છે એક ટાઈપનો. હે ને? ચાલો તો અહીં 5 આવે છે જવાબ, અહીં 10 આવે છે જવાબ અને અહીં 5 1000થી ભાગ કર્યો તો અહીંયા 15 જવાબ આવે છે. ગુણાકાર કરશો 5 દુ 10 થાય છે, 10 એકા 10 થાય છે, 15 તરી 45 થાય છે. એટલે ટોટલ પ્રોફિટ જોવા જઈએ ને તો 65 યુનિટનું થાય છે. અહીં 65 યુનિટ કોના બરાબર છે? 65,000 બરાબર છે. ઠીક છે? તો 1 યુનિટની વેલ્યુ અહીં જોવા મળી છે એ 1,000 છે. તો 10 યુનિટની વેલ્યુ કેટલી? કેમ 10 યુનિટ? કેમ કે બીની વેલ્યુ જે છે કે બીને જે પ્રોફિટ થાય છે એ 10,000નું થાય છે. તો 10 યુનિટ બરાબર 10,000. તો આપણું જવાબ છે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. 8 સંખ્યાઓની સરેરાશ 88 છે. પ્રથમ 3 સંખ્યાઓની સરેરાશ 94 છે અને પછીની 2 સંખ્યાઓની સરેરાશ 96 છે. જો છઠ્ઠી સંખ્યા 7મી અને 8મી સંખ્યા કરતાં અનુક્રમે 48 છે અને 23 ઓછી છે, તો 8મી સંખ્યાનું મૂલ્ય કેટલું છે? ઠીક છે? અહીં 8 સંખ્યાઓ છે. એમની સરેરાશ 88 છે. ઠીક છે? પછી 3 સંખ્યાઓ છે. આ 3 સંખ્યાઓની સરેરાશ અહીં મેન્શન કરી છે 94 છે. પછી 2 સંખ્યાઓ છે. એમની સરેરાશ 96 છે. બાકી રહી ગયેલી 6, 7 અને 8 એટલે 7મી સંખ્યા, છઠ્ઠી સંખ્યા, 7મી સંખ્યા અને 8મી સંખ્યા. ઠીક છે? અહીં મેન્શન કર્યું છે કે 6, 7, 8. આ છઠ્ઠી સંખ્યા જે છે ને 6th નંબરની જે સંખ્યા છે એ ઓછી છે. 7મી કરતાં 48 અને 8મી કરતાં 23. તો આ ઓછી છે તો હું આમ કહી શકું છું કે જો આ x હોય ને તો આ x પ્લસ 48 હશે. આ વધારે હશે 7. તો આનાથી આ 48 ઓછી છે. તો હું આ રીતે પણ કહી શકું છું કે 7 જે છે ને એ x થી કે છઠ્ઠી સંખ્યા કરતાં 48 વધારે છે. સેમ વિથ 8મી સંખ્યા જોડે આ x પ્લસ 23 વધારે છે. છે કે નહીં? હા, હું આ રીતે કરી શકું છું. ઠીક છે? તો અહીં લખું છું આ સંખ્યાઓનું એક આ રીતે. આ x છે, આ x પ્લસ 48 છે અને આ x પ્લસ 23 છે. હવે મિત્રો અહીં હું આ દાખલાને ડેવિએશન મેથડથી સોલ્વ કરીશ. ઠીક છે ને? ચાલો તો આ 88 છે. આનાથી 6 વધારશે, આ 96 છે, આનાથી 8 વધારશે. હવે હું શું કરીશ કે આનો ગુણાકાર કરી દઈશ. તો 6 તરી 18 થાય છે અને 8 દુ 16 થાય છે. એટલે ટોટલ જે સરવાળો જોવા મળે છે ને એ 34 થાય છે. તો અહીં પ્લસ 34 છે. તો તમારે જે છે ને આ 3 સંખ્યાઓનું જે ડેવિએશન જોવા મળશે ને એ -34 હશે. ઠીક છે? આ -34 આમાં વેચાઈ જશે. અહીં પ્લસ હોય તો અહીં માઇનસ કરી દેવાનું. કેમ કે એવરેજનું મિનિંગ શું થાય છે? બેલેન્સિંગ કરવું. ઠીક છે? ચાલો આ -34 જે છે ને હવે આ 3માં વેચાશે તો છેદમાં 3 કરી દો. પછી જે એવરેજ કેટલું હતું? 88 હતું. ઠીક છે? તો આમાંથી 88 ને બાદ કરી દો. તો આમ સોલ્વ કરવા જશો તો જવાબ તમારો 88 તરી 8 તરી 240, 8 તરી 24, 264 થાય છે. 264 - 34 છેદમાં 3 કરી દો. આમ કરશો તો 230 છેદમાં 3 જે છે ને આ સંખ્યાઓનું શું મળશે? સરેરાશ મળશે. આ શું છે? સરેરાશ છે. ઠીક છે? પણ કન્ડિશન અપ્લાય
જગ્યા વધારશે. હું અલગથી એક સ્પેસ ક્રિએટ કરું છું. એક સેકન્ડ આપજો મને ખાલી. તો અહીં એક્સ પ્લસ 48 અને એક્સ પ્લસ 23 હમણાં જે ટોટલ સરવાળો થાય છે ને એ 230 છેદમાં 3 ગુણ્યા 3. આ ગુણ્યા 3 કેમ કર્યું ખબર છે? કેમ કે આ સરેરાશ છે અને આ સંખ્યા છે. હવે તમને ખબર છે કે સરેરાશ બરાબર સરવાળો છેદમાં સંખ્યા હોય છે. તો સંખ્યા ગુણ્યા સરેરાશ કરીશ તો મને શું મળશે? સરવાળો મળશે. ઠીક છે, તો આ કોના બરાબર છે? સરવાળો બરાબર છે. ઠીક છે, ચાલો એટલે મેં અહીંયા આ રીતે લખ્યું છે. 3 થી 3 કપાઈ જશે. તો 1 2 3 3x પ્લસ 48 માં 23 જે છે ને એ 71 થાય છે. આ કોના બરાબર છે? 230 બરાબર છે. તો 3x બરાબર 230 માઇનસ 71 કરીશ તો અહીં જવાબ આવશે 159. ઠીક છે, તો એક્સ બરાબર જે જવાબ આવે છે એટલે 3x બરાબર 159 છે. તો એક્સ બરાબર 5 અને 53 થાય છે, 53 થાય છે, 53. ઠીક છે, ચાલો હવે તમારાથી પૂછ્યું છે કે 8મી સંખ્યાનું મૂલ્ય કેટલું હશે? તો અહીં 8મી સંખ્યા જે છે એ એક્સ પ્લસ 23 છે. ઠીક છે, તો એક્સ પ્લસ 23માં તમે 53 પ્લસ 23 લખી શકો છો. ઠીક છે, આ 8મી સંખ્યા છે. ઠીક છે, તો જવાબ જે છે ને એ 76 આવે છે. હવે મને ખબર નથી આ લોકો કયા કારણસર ક્વેશ્ચનને ખોટું બનાવ્યું છે. ઠીક છે, આપણો જવાબ તો આવી ગયો છે. આગળ વધીએ આપણે. એક બસ એક જ દિશામાં દર 25 મિનિટ પછી બસ સ્ટેન્ડથી ઉપડે છે. મોહિત 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિરુદ્ધ દિશામાં ચાલી રહ્યો છે. જો મોહિત દરેક બસને 5 મિનિટમાં મળે છે તો બસની ઝડપ કેટલી હશે? ઓકે મિત્રો, હું તમને સજેસ્ટ કરીશ કે આ દાખલાને ફોર્મ્યુલાથી જ સોલ્વ કરો. બાકી બેઝિક જે છે એ હું તમને શીખવાડું છું. ઠીક છે, ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે કે બસની ઝડપ ઇંગ્લિશમાં લખું છું. બસ સ્પીડ છેદમાં મેન સ્પીડ માણસની ઝડપ પછી T2 છેદમાં T1 માઇનસ T2. આ T2 જે છે ને જે પછી સમય લખ્યું હશે ને એ તમારે અહીંયા લખવાનું હશે. ઠીક છે ને, ચાલો પહેલાં ફોર્મ્યુલાથી સોલ્વ કરી લઈએ પછી બેઝિક જોઈએ. બસ સ્ટેન્ડ એટલે બસની ઝડપ જે છે ને એ મારે ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું છે. મેનની ઝડપ અહીં 32 લખ્યું છે તો 32 લખી દો. T2 જે છે ને T2 સેકન્ડ નંબર ઉપર જે સમય લખ્યો ને એ તમારે અહીંયા લખવાનું. ઠીક છે, તો અહીંયા 5 લખી દો. ઠીક છે, છેદમાં 25માંથી 5ને બાદ કરી દો. ઠીક છે, તો એક્સ છેદમાં 32 કોના બરાબર છે? 5 છેદમાં 20ના. 5 એકા 5, 5 થી 4 વારમાં, 4 એકા 4, 4 થી 8 વારમાં. તો એક્સની વેલ્યુ જે આવી છે એ 8 કિલોમીટર પ્રતિ કલાક છે. 8 કિલોમીટર પ્રતિ કલાક જે છે તમારો જવાબ છે. બાકી કંઈક દાખલો આ રીતનું સોલ્વ થાય છે. ત્યાં બસ સ્ટેન્ડ છે. ઠીક છે, અને ધારી લો કે આ ટર્મિનલ છે, ટર્મિનસ કે ટર્મિનલ બરાબર, અને આ બસ સ્ટેન્ડ છે. આ બસ સ્ટેન્ડ ઉપર એક માણસ ઊભો છે. ઠીક છે, આ માણસથી હવે રહેવાયું નથી ને દરેક બસ ટર્મિનલથી બસ સ્ટેન્ડ સુધીમાં બસ જે છે ને 25 મિનિટે અહીંયા પહોંચે છે. કેટલા મિનિટે પહોંચે છે? 25 મિનિટે પહોંચે છે. અને આ માણસને રહેવાયું નથી. આ માણસ જે છે ને 5 મિનિટ સુધી ટ્રાવેલ કરે છે. 5 મિનિટ સુધી ટ્રાવેલ કરે છે 32ની ઝડપે. ઠીક છે, અને દરેક 25 મિનિટ પછી એક બસ નીકળે છે અને બસ સ્ટેન્ડે પહોંચે છે. દરેક 25 મિનિટે એક બસ ઉપડે છે અને બસ સ્ટેન્ડે પહોંચે છે. ઠીક છે, તો જ્યારે એક બસ એટલે અહીંયા પહોંચી ગઈ હશે તો ધારી લેવા માણસ એ ટાઈમે નહોતો. પણ જ્યારે આ 5 મિનિટ ટ્રાવેલ કરે છે ને ત્યારે આ બસ જે છે અહીંથી બસ સ્ટેન્ડ સુધી 25 મિનિટ લેશે. પણ આ માણસને જે છે ને અહીંયા જ મળી જાય છે. એનું મિનિંગ શું થાય છે કે આ બસે જે છે ને 20 મિનિટ જે છે એ ટ્રાવેલ કરી છે. એ 20 મિનિટમાં જે બી અંતર છે ને એ કાપ્યું છે. તમે એમ કહી શકો છો. હવે તમને ખબર છે અહીંથી અહીં સુધીનું અંતર ફિક્સ છે. અંતર જ્યારે ફિક્સ હોય તો તમે કંઈક આ રીતે લખી શકો છો કે સમય જે છે એ ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીં લખું છું બસ અને અહીં લખું છું માણસ. ઠીક છે, માણસ. આ બસ જે સમય લે છે અને માણસ જે સમય લે છે એ. માણસે જે સમય લીધું છે ને એ 5 મિનિટ છે. બસે જે સમય લીધું છે 20 છે. ઠીક છે, હવે તમને ખબર છે કે તે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે સમય અને ઝડપ. તો અહીં 5 અને 20 લખી દો. પણ યાદ રાખજો આ ગુણોત્તરમાં છે તો 5 એકા 5, 5 થી 4 વારમાં. ઠીક છે, આ ઝડપ આવી છે. માણસની ઝડપ 4 યુનિટ છે અને બસની ઝડપ 1 યુનિટ છે. હવે મિત્રો અહીં 4 યુનિટની વેલ્યુ જે છે ને 32 આપી છે. તો આનું લગભગ 8 ગણું છે. તો 1 યુનિટની વેલ્યુ કેટલી થશે? 8 ગણી થઈ જશે. તો બસની જે ઝડપ આવી છે ને એ 8 કિલોમીટર પ્રતિ કલાક આવી છે. તો તમે આ રીતે પણ આ દાખલાને સોલ્વ કરી શકો છો. તો મિત્રો 30 એ 30 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે.